આદિવાસીના હિત અને ગુજરાતની જનતાના લોકહિત માટે આજે માલજીપુરાની અંદર એક સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું। આ બેઠકની અંદર શંકરસિંહ વાઘેલા અને મહેશ વસાવા હાજર રહ્યા હતા અને ખાસ કરીને સૌ કોઈનું ધ્યાન એ ઉપર હતું કે જ્યારે આ સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું તેમની મુખ્ય માંગણી હતી ભીલ પ્રદેશની। આ ભીલ પ્રદેશની માંગણી આપણે સતત ચૈતર વસાવાના મોઢે પણ સાંભળતા આવ્યા છીએ। હવે ચૈતર વસાવાની ગેરહાજરીમાં જ્યારે આદિવાસી વિસ્તારની અંદર એક આ સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે તેમને લઈને હવે ચારે બાજુ ચર્ચા થઈ રહી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। માલજીપુરાની અંદર સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું। લગભગ 6 કે 7 જેટલા મુદ્દા છે એ તમામ મુદ્દાને ઉઠાવવામાં આવ્યા। એમાં શંકરસિંહ વાઘેલા હોય કે મહેશ વસાવા હોય, આ બેઠકનું જ્યારે એમને સંચાલન કરવામાં આવ્યું, જ્યારે વાત કરવામાં આવી અને આ બધાની વચ્ચે જ્યારે તેમની મુખ્ય માંગણી હતી કે જે ભીલ પ્રદેશ છે એ ક્યાંક જે આદિવાસી વિસ્તારના લોકો છે એમને એક અલગ કરવાની માંગ કરવામાં આવી। શેડ્યુલ 5 ની અમલવારી, પૈસા એક્ટ, મફત શિક્ષણ, ગુજરાતમાં દારૂબંધી, જળ જંગલ જમીન, વિસ્થાપિતોના પ્રશ્નો, આરોગ્ય, સિંચાઈ અને રોજગાર 10 જેટલા મુદ્દા છે તેમને લઈને હવે આ તમામ નેતાઓ મેદાનમાં છે। ખાસ કરીને જ્યારે આ બેઠકની અંદર જ્યારે શંકરસિંહ વાઘેલા પહોંચ્યા હતા તેઓએ શું કહ્યું છે તે પણ સાંભળી લઈએ। તો તમારી વિધાનસભા ઠરાવ કરે જે પાર્ટીની હોય કે તમારા હિસ્સામાં આવતો વિસ્તાર એ તમે બે વિસ્તારમાં આવો, રાજસ્થાન આવો મહારાષ્ટ્ર, આ દબાણ થાય સમાજનું। તકલીફ એ કે સમાજના આગેવાનો તો વિભાજિત હોય અને પોતાના ભાવ બોલાવતા હોય, ચીટર માણસ હોય, હાથમાં તેલ ચોપડીને આવતા હોય, એવા સમાજનો ભરોસો કરતા નહીં। દરેક સમાજમાં આપણે માણસો છીએ, દરેક સમાજમાં આવા માણસો હોઈ શકે, પરંતુ સમાજના ભોગે જે કંઈ હોય એ સમાજ દરેકનો સમાજ છે। મારો સમાજ મારો સમાજ, તમારો સમાજ તમારો સમાજ, સમાજના ભોગે સમાજથી માણસ મોટો ન હોઈ શકે। સમાજના નામે અનામતના લાભ લેવા છે, સમાજના નામે ચડી ખાવું છે, સમાજના નામે મજા કરવી છે, તો મોકો આવ્યો તો સમાજના એ કરો। એવા સમાજનો બીજો મુદ્દો, હું તો પંચમહાલમાંથી પાર્લામેન્ટનો મેમ્બર હતો એટલે મને કાયબરની આખી દુનિયા બધી ત્યાંની ખબર। મોરારજી દેસાઈએ બહુ મોગડા કપાઈ નાખેલા, મોગડાના ઝાડ। મોરારજીભાઈ બહુ વિરોધી, હું પણ દારૂ પીવાનો વિરોધી છું। હું પીતો નથી, કોઈ પીવે મને ગમે નહીં, આ ક્લિયર કર। પણ અમારા કુંવરજી વાદશાહે વિધવા બહેનોની એક મિટિંગ બોલાવી ભરૂચમાં, લગભગ 10,000 જેટલી બહેનો શેકના છે। એમને કીધું બાપુ દર વર્ષે જુવાન છોકરાઓ જે કોઈનું માનતા નથી ને નવસારીઓ પી પીને મરી જાય છે 25-30 વર્ષની ઉંમરમાં, બે છોકરાઓ મૂકીને વિધવા બેનને ક્યાં ગયા? તો એને પીવું છે તો સારું પીવા લ્યો ને। અને મોગડાના દારૂ જેવું, મોગડાનું પીણું પીવા જેવું આખી દુનિયામાં કોઈ એવું સારું પીણું નથી જે તમને તબિયત સુધારે। બેફામ થવા માટે તો ઘણા રસ્તા છે બીજા। આપણા એચ.એમ. પટેલ પીતા, મારા મકરંદ દેસાઈ પીતા, ઘણા પીવે છે। બેફામ થવા માટે ઘણા રસ્તા છે, આ બેફામ થવા માટે નથી। હું જે દારૂબંધી હટાવવાના મતનો છું એ અહીં ગુજરાતમાં દારૂબંધી છે જ નહીં। આખા બુટલેગરને મજા પોલીસ ખાતું મજા કરે, બુટલેગરો મજા કરે અને ખોટું બનાવતી તો રાજસ્થાનથી આટલું પકડાયું, દમણથી આટલું પકડાયું, અહીંથી આટલું પકડાયું। તો જેને જેમ ચા પીતા હોય, કોફી પીતા હોય, આ તમે એ રીતે દવા તરીકે એને ઉપયોગ કરો। અને એમાં આદિવાસી સમાજની મહિલા બહેનો જે ગ્રેજ્યુએટ હોય, સરકાર 10 લાખ રૂપિયા એને લોન આપે, ડિસ્ટલરી જેને આપણે ગાળવાની ભઠ્ઠી કહીએ બીજી ભાષામાં, એ ભઠ્ઠીની મેં પ્રોસેસ જોયેલી છે બધી। તમારી માહિતી માટે મેં મોગડાનો દારૂ પીધેલો છે અને સારામાં સારા દારૂ એટલા માટે ટેસ્ટ કરીને તમને કહું છું કે સારામાં સારું, પણ જાહેર જીવનમાં આવ્યું તો મોરારજી દેસાઈએ કીધું હતું કે ડબલ સ્ટેન્ડર્ડ નહીં જીવવું જોઈએ। એ વખતે આમ પાણી મૂકીને આજથી બિયરે નહીં, કે નહીં પીવાનું, અને હું ન પીતો તો કોઈ પીવે પણ ન ગમે, પણ દુનિયા ચાલે છે તો સરખી રીતે એને અમારા બાપુજી ચા પીવે એની મનાઈ કરતા, હવે ખાનગીમાં ચા પીતા અમે, કે ચાથી પણ લોકોને વાંધો હોય। આ બેફામ થવા માટે નથી। આના લીધે
તમે વિચાર કરો કે જે આવી લોકો 5,000 બહેનોને આ વિસ્તારમાં તમે આપો તો એની જિંદગી સાચા અર્થમાં મારુતિ લઈને એ ફરશે. કારણ કે આ રોડ ઉપરથી લોકો ખાલી મૂકશે આમ બોટલ, લોકો એના હાથે ભાવ પૂછી જોઈને લઈ જશે, તો અમારે લઈ જશે. એવું એની આવક ગુજરાતમાં 50 લાખ કરોડ કરતા વધારે. આ આવક માટે કાઢી નાખવાના મતનો હું નથી. આવકનો આવો ઉપયોગ સારો પડતો આવક થવાની જ છે. તો હું ગુજરાતના બધા જ બાળકોને કેજી થી પીજી સુધી ફ્રી એજ્યુકેશન, દવાખાનું ફ્રી. મોંઘવારી અહીં જ નડે છે પબ્લિકને, મોંઘવારી અહીં જ નડે છે. મારે તમારી ફી નથી લેવી. તમારા બાપુજી બીમાર હોય, તમે કોઈ બીમાર હોય તો તમારે એમાં કોઈ પણ દવાખાનામાં, સરકારી દવાખાનું એવું નહીં, તમે જાડેશમાં જાઓ, જેવેશમાં ભણો, સરકારી નહીં, સરકાર એનું બિલ આપે. તમારી ફી જ્યાં એડમિશન ભર્યું હોય ત્યાં એની ફી સરકાર આપે. જે દવાખાનામાં જવું હોય એની ફી ડાક્ટરની, હોસ્પિટલની એ સરકાર. મોંઘવારીનું બહુ મોટું મારણ દવાખાનું અને શિક્ષણ. અને આ રીતે આ એક બધી જે ગુજરાતમાં છે ખોટું દારૂ પીને લોકો મરી જાય છે, એના બદલે આ બાજુ અને સૌરાષ્ટ્રમાં મોલાસીસ, દારૂ મોલાસીસ, સુગરનું ખાંડનું નીકળે છે, એનો દારૂ લોકો પીવે તો એ ખોટું નથી. એ બાજુ એને લાયસન્સ અપાય, કોળી સમાજને લાયસન્સ અપાય. સમાજના નીચલા તબક્કાને અપલિફ્ટ કરવા માટેના આ રસ્તા છે. એટલે આ બધામાં છેવટે આ બધો જ આધાર માણસો ઉપર છે, અને માણસો એ આપણે બધા છે. શંકરસિંહ બાબુએ જે વાત કરી છે આદિવાસી વિસ્તારના લોકો માટે, તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.